टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુપર 6 માં આગળ વધી અને વાત કરી રાજસ્થાનના જોધપુરની, જ્યાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે। જો તમારે અહીં રાશન મેળવવું હોય તો તમારે ઘરેથી ટુવાલ અથવા ધાબળા લાવવા પડશે। રાશન વિક્રેતાઓએ આ આદેશ જારી કર્યો છે। આ સમાચાર સાંભળીને તમને કદાચ અજીબ લાગશે, પરંતુ આ સાચી વાત છે। લોકો રાશન લેવા માટે ધાબળા અને ટુવાલ લઈને આવી રહ્યા છે। તમને વિશ્વાસ ન આવે તો પહેલા આ વિડિયો જુઓ। ना अंगूठा आ रहा है। सरकार के पीओस मशीन में अंधाधुंध प्रयोग से पब्लिक परेशान होते हुए ना अंगूठा आ रहा है, ना आँख से भी बराबर आ रहा है, क्योंकि आयरस धूप में काम नहीं करता है। इसके लिए सरकार इसका कोई समाधान निकाले। છે ને બાકી ગજબ। સામાન્ય રીતે લોકોને રાશન મેળવવા માટે આંખનું સ્કેન કરાવવું પડે છે, પરંતુ સૂર્યપ્રકાશને કારણે સ્કેનિંગ શક્ય નથી, જેના કારણે લોકોને રાશન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ અંગે રાશન વિક્રેતાઓએ લોકોને પોતાના ઘરેથી ધાબળા અને ટુવાલ સાથે લાવવા આદેશ કર્યો। આપને કહી દઈએ કે જોધપુરની રાશનની દુકાનો ખુલ્લામાં ચાલે છે, જ્યાં સૂર્યપ્રકાશના કારણે સ્કેનર કામ જ નથી કરતું। વારંવાર એરર આવે છે, જેથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જેના કારણે લોકો માથા પર કોઈ કપડાં, ટુવાલ કે ધાબળા લગાવે છે, જેથી અંધારું થાય છે અને આંખો સરળતાથી સ્કેન કરી શકાય। આપને કહી દઈએ કે સરકારે રાશનમાં છેતરપિંડી અટકાવવા અંગૂઠાની છાપ અને આંખનું સ્કેન ફરજિયાત બનાવ્યું હતું। આ માટે નવા પીએસઓ મશીનો આપવામાં આવ્યા છે, પરંતુ સ્કેનર સૂર્યપ્રકાશમાં યોગ્ય રીતે કામ કરી શકતું નથી, જેના કારણે રાશન વિક્રેતાઓએ આ પગલાં લીધા છે। લોકો પોતાના ઘરેથી ટુવાલ અને ધાબળા લઈને આવે છે અને આંખો સ્કેન કરે છે, અને ત્યારબાદ તેમની રાશન તેમને આપવામાં આવે છે।